નમસ્કાર. ધોરણ 11ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળના પ્રકરણ 1 ભૂગોળ એક વિષય તરીકેના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન ક્રમાંક 1 છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. તો વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે. આ વિધાન સમજાવો. વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે, કારણ કે વિશ્વના દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજ ભૂગોળ આપે છે. કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ, ભૂમિપાત, વાવાઝોડું, પૂર તથા દુષ્કાળના સમયમાં પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન અંગેનું જરૂરી માર્ગદર્શન ભૂગોળ આપે છે. વ્યક્તિ નિર્માણ માટે અથવા માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય, રાષ્ટ્ર માટે પ્રેમ કેળવાય, રાષ્ટ્રીય ગુણો વિકસે વગેરેના જેવા મૂલ્યોના સંવર્ધન માટે ભૂગોળ મહત્વની ભૂમિકા ભજવે છે. ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગની સ્થાપના અને એના વિકાસ માટે ભૂગોળ અનિવાર્ય છે, જ્ઞાન પૂરું પાડે છે. વ્યાપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી અને પશુપાલન માટે પણ ઉપયોગી છે. વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઉર્જા, જળ સંરક્ષણ, પ્રદૂષણ, વસ્તી વધારો, ઘટતા જંગલો, ગરીબી, આતંકવાદ વગેરેનો ઉકેલ ભૂગોળ વિષય સૂચવે છે. સાથે સાથે વ્યક્તિમાં સૂક્ષ્મ અવલોકન કરવાની, એના તારણો કાઢવાની, નિર્ણય કરવાની વગેરે શક્તિ પણ એના દ્વારા મળે છે. ભૂગોળ નાગરિકને વિશ્વ નાગરિક બનાવી શકે છે. ભૂગોળના અભ્યાસથી પ્રવાસ, પ્રદર્શન અને વાર્તાલાપો સમજી શકાય છે. પત્ર મૈત્રી બાંધવાની સૂઝ કેળવાય છે. જુઓ મિત્રો, હું સમગ્ર પ્રશ્નનો જવાબ તો નહીં વાંચું, કારણ કે ખૂબ જ લાંબા પ્રશ્નોના જવાબ હોય છે. તો તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો પોઝ કરીને લખી પણ શકો છો. બરાબર? ચાલો, તો બાકીનો જે જવાબ છે એ તમારી સામે અહીંયા સ્પષ્ટ રીતે લખેલો છે, જે તમે જોઈ શકો છો અને વાંચી શકો છો. સાથે સાથે તમને જણાવી દઈએ કે તમારા ધોરણના અન્ય વિષયોના સ્વાધ્યાયના સોલ્યુશન પણ શરૂ થઈ ગયા છે. ચાલો, ભૂગોળનો અર્થ સમજાવી તેનું વિષય વસ્તુની ચર્ચા કરો. મતલબ થાય પૃથ્વીનું વર્ણન, પૃથ્વીની સપાટીનું પદ્ધતિસરનું વર્ણન કરતું વિજ્ઞાન. બરાબર? ભૂગોળ માટે જિયોગ્રાફી સૌપ્રથમ જે શબ્દ છે એ ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં ગ્રીક ભૂગોળવિદ હતા ઇરેટોસ્થિનેસે પ્રયોજ્યો હતો. લેટિન ભાષામાં જીઓ શબ્દનો અર્થ પૃથ્વી અને ગ્રાફિયાનો મતલબ થાય વર્ણન. બરાબર? કેટલાક ભૂગોળવિદો ભૂગોળ સમગ્ર વિષય વસ્તુને 3 ટૂંકા પ્રશ્નો કે 7 શબ્દોમાં વર્ણવે: શું છે, ક્યાં છે અને શા માટે છે. બરાબર? ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે 2 પરિબળોનો અભ્યાસ થાય: પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. બરાબર? જુઓ, બાકીનો જે અભ્યાસ થાય છે એ પણ તમે જોઈ શકો છો. તમે ચાહો તો પોઝ કરી શકો છો અને પછી લખી શકો છો, અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો. પ્રશ્ન ક્રમાંક 2 શરૂ થાય છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 છે, ભૂગોળની મુખ્ય શાખાઓ વિશે જણાવો. તો આ રહી એની પેટા શાખાઓ. બરાબર? તમારા ધોરણના અન્ય વિષયોના સ્વાધ્યાયના સોલ્યુશન પ્રકરણ વાઇઝ શરૂ થઈ ગયા છે, જેના વિડીયોઝ તમે આપણી ચેનલમાં મેળવી શકો છો. બરાબર? અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, ભૌતિક ભૂગોળના પેટા વિભાગો, જૈવિક ભૂગોળના, માનવ ભૂગોળના, ક્રિયાતનિક ભૂગોળના. બરાબર? ચાલો, પ્રશ્ન ક્રમાંક 2 છે, ભૂગોળ જે ભૌતિક ભૂગોળના પેટા વિભાગો જણાવી તેનું ટૂંકમાં વર્ણન કરવું. તો આ રહ્યા એના પેટા વિભાગો. બરાબર? ભૂ સ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, પછી આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. એ જે છે એને અહીંયા ટૂંકમાં સમજાવેલા છે. બરાબર? તમે એને સમજાવી શકો છો અને લખી શકો છો. ચાલો, સમય ન બગાડતા મિત્રો આગળ વધીએ. માનવ ભૂગોળ, એના વિશે તમારે ટૂંકનોંધ લખવાની છે. અને એ માનવ ભૂગોળની જે ટૂંકનોંધ છે એના રેલમાર્ગો, રહેઠાણો, સાંસ્કૃતિક લક્ષણો. બરાબર? સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક, વિષય, ગ્રામીણ, શહેરી વગેરે વગેરે, ઔદ્યોગિક, કૃષિ, વ્યાપાર, આર્થિક, બધું જ તમે અહીંયા વર્ણવી શકો છો. ચાલો, આપણે આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 3, જેના સંક્ષિપ્તમાં ઉત્તર આપવાના છે. ભૂગોળ કયા કયા વિષયો સાથે અનુબંધ ધરાવે? તો વિજ્ઞાન, ખગોળ, ભૌતિક, વનસ્પતિ, જીવ વિજ્ઞાન,
ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર વગેરે વગેરે. માનવ ભૂગોળના કોઈ પણ 4 વિભાગો: આર્થિક, રાજકીય, વસ્તી વિષયક અને સામાજિક. બરાબર. ચાલો પ્રશ્ન ક્રમાંક 3 જોઈએ. હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે? વસ્તી વધારો, ઘટતા જંગલ, ગરીબી, આતંકવાદ, પ્રદૂષણ, ઉર્જા, જળ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ વગેરે. નેક્સ્ટ, વસ્તી ભૂગોળ એટલે શું? તો પોપ્યુલેશન જિયોગ્રાફી. વસ્તી ગીચતા, વસ્તી વધારાના પ્રશ્નો, એનું સ્થાયીકરણ, સ્થળાંતર વગેરે બાબતો સમજાવતા વિજ્ઞાનને. ચાલો આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પ્રથમ પ્રશ્ન છે, સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ કોણ હતા? તો એ હતા આર્યભટ્ટ. આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 2, ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર કોણ હતું? ઇબ્ન બતુતા. બરાબર. ભૂગોળનું જ્ઞાન કેટલી રીતે પ્રાપ્ત કરી શકાય છે? 2 રીતે આમ તો છે, ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અને પ્રાદેશિક અભિગમ. ભારતના 2 ભૂગોળવિદો છે, કોણ? આર્યભટ્ટ અને વરાહ મિહિર. પ્રશ્ન ક્રમાંક 5 છે, ભૂગોળ શબ્દનો અર્થ પૃથ્વીનું વર્ણન. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નો માટે વિકલ્પો લખવાના છે. વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? થેલ્સ છે. મહાન ભૂગોળવિદ કાર્લ ટીર કયા દેશના હતા? જર્મની. ભારતનો પ્રવાસ કરી ભૂમિ લોકજીવનનું ઇબ્ન બતુતા હતા. ચોથો પ્રશ્ન છે, મેઘદૂતમ જે છે એની રચના કવિ કાલિદાસ દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો અહીંયા તમારા સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે. મળીએ આવા જ બીજા વિષયના